ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનમાં પાઠ ચાલે છે, પાઠ 18 વન્યજીવન. વન્યજીવન એટલે કે વનમાં વસતા પ્રાણીઓની વાત આપણે કરીએ છીએ. ભારતની જે વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ છે એ ભારતના ભૂપૃષ્ઠ, ઊંચા પર્વતો, વિશાળ નદીઓ તેમજ સમુદ્ર કિનારો વિવિધ સ્વરૂપોનું બનેલું છે. આપણે જાણીએ છીએ આમાં આપણે ઘણા બધા જંગલોની પણ વાત કરી કે જેમાં ગીચ જંગલો હોય, મોસમી જંગલો, કાંટાળા જંગલો, શંકુદ્રમ જંગલો. એટલે અહીંયા આગળ આપણે જેવા જંગલની વાત છે એમાં વિસ્તૃત જીવસૃષ્ટિની પણ વાત કરીએ કે જેમાં આપણને ઘણા બધા જંગલોની અંદર વસતા જીવસૃષ્ટિઓ જોવા મળે છે. આ દેશની ખાસ કરીને આ જ એક વિવિધતા છે, જેમાં આપણે કહી શકાય કે ભારતના જંગલોમાં જે નિકોબારી ટાપુ છે એમાં પણ અમુક જે પક્ષી છે, પ્રજાતિઓ છે એ જોવા મળે. તો જલપ્લાવિત જે ક્ષેત્ર છે એમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશના સાઇબિરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ, કરકરા વગેરે જોવા મળે છે. તો આપણે દેશના કૃષિ વિસ્તારો તેમજ ગૌચર, પડતર જમીનમાં પણ શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, સુવર, શેળો વગેરે જેવી પ્રાણીઓ વિહરતા જોવા મળે છે. આપણે ટૂંકમાં કહીએ કે વન્ય જીવ સંરક્ષણના આપણે હવે વાત કરવાની છે ત્યારે, એટલે કે તમે જુઓ તમારા સામાજિક વિજ્ઞાનમાં 139માં પેજ ઉપર કે આપણે જોયું કે જુદા જુદા રાષ્ટ્રીય ઉદ્યાનો છે એમાં કેવી રીતે એના અભયારણ્યો છે, એમાં કેવા કેવા પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ જોવા મળે છે. તો એ વાત આપણે સમજી ગયા, પરંતુ હવે જે વાત કરવી છે તે વન્યજીવો પરના જોખમોની વાત કરવાની છે કે વન્યજીવો જે છે એની ઉપર કેવા કેવા જોખમો છે, એને આપણે રોકવા માટે થઈને, એનું સંરક્ષણ કરવા માટે થઈને આપણે શું કરી શકીએ, જે વસ્તુ આપણે આજે સમજશું. તો આધુનિક યુગમાં માનવીના લોભ, લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. એટલે કે જે માનવી છે, માણસ છે, એ લોભ અને લાલચ એટલે કે આજે જંગલને એને કહી શકાય કે કોઈ જ વિચાર કર્યા વિના હત્યા થાય છે. એક કહેવાય કે એનો વિકાસ કરવાની જગ્યાએ આડેધડ એને હટાવવાની વાત છે. તો વન્ય જીવન છે એ જોખમમાં મુકાવવામાં આવ્યું છે. તે માટેના કારણો તપાસી તો આપણને સમજાય કે જંગલ વિસ્તારના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે. નિરાશ્રિત અત્યારે બની રહ્યા. નિરાશ્રિત એટલે કે જે પોતાનો આશરો જે બીજા જૂટવી લે એના જેવી વાત છે. પોતાનો આશરો ન હોય એવી વાત છે. ધારો કે આપણું ઘર કોઈ આપણને કહી દે કે ખાલી કરી દો, તો આપણે કેવા ટેન્શનમાં મુકાઈ જઈએ, એના જેવી વાત છે કે વન્યજીવોનું પણ આવું જ બને છે. કારણ કે આપણે આડેધડ જંગલોની નાશ કરીએ છીએ અને આ જે જંગલો છે એની સંરક્ષણ કરવાની જગ્યાએ, એની જાળવણી કરવાની જગ્યાએ આપણે ખાસ કરીને માનવ જીવન છે એ વધારે ને વધારે આપણે એમાં ખાસ કરીને વસવાટ કરવા માટે થઈને જંગલનો વિનાશ સર્જીએ છીએ, જેને આપણે બહુ વધારે પડતું કહી શકાય કે વન્યજીવોનું જે આશરો છે એ આપણે હડપ કરી લેતા હોઈએ એવું લાગે છે. ખાસ કરીને આપણે ખાલ, માંસ, દાંત, વાળ, હાડકાં મેળવવા માટે થઈને શિકાર એક મોટી સમસ્યા છે. બરાબર, અત્યારે તમને ખબર જ છે કે હાથીનો દાંત છે એ સોનાનો છે એમ કહેવામાં આવે છે. શું કામ? તો કે હાથીના દાંતને વેચવામાં આવે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં એની રકમ પ્રાપ્ત થતી હોય છે, જેથી કરીને હાથીની હત્યા કરીને એના દાંતને વેચીને એમાંથી પુષ્કળ ધન કમાવાની લાલચથી આવા વન્યજીવોને સંરક્ષણ કરવાની જગ્યાએ એનો નાશ થાય છે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. અમુક સમયે તમને ખબર છે કે એની ચામડીમાંથી પણ અનેક વસ્તુઓ બનતી હોવાથી જે વન્યજીવો છે એને નાશ કરવામાં આવે છે, એની હત્યા કરી એની
એમાંથી ખાલ, એનો માંસ, એનું ઘણા લોકો તો એનું સેવન પણ કરતા હોય, એનો માંસ છે એ પણ ખાતા હોય. તો પોતાના આવા મોજ શોખ અને ખાવા માટે થઈને તો કેટલી બધી બીજી વસ્તુઓ પણ છે, છતાં એનો આશરો નહીં લે, પરંતુ આવા વન્ય જીવોની હત્યા કરીને એના હાડકાં, એના વાળ, એના માંસ, એનો ખાલ, આ દરેક વસ્તુની શિકાર કરીને એને ખાસ કરીને પોતાની ધન લાલચામાં માણસ છે એ જ વન્ય જીવોનો શિકાર કરે છે, જે મોટામાં મોટી સમસ્યા ગણવામાં આવે છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર માઠી અસર જોવા મળે છે. તો આ પણ એક ચિંતાજનક પ્રશ્ન થઈ ગયો, કારણ કે જંગલમાં જે પશુઓ છે એ ચારણથી તૃણાહારી વન્યજીવનો છે એ ખોરાકની અછત થાય છે, તો ખોરાક ન મળે તો વન્યજીવન શક્ય નથી, જેથી કરીને આ વસ્તુ પણ એક ચિંતાજનક છે. જંગલ ક્ષેત્રમાં તૃણાહારીની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે છે. એટલે કે આપણે કહી શકીએ કે જેવી રીતે વન્યજીવનમાં તૃણાહારી પશુઓ છે એના ઉપર નિર્ધારિત રહેતા માંસાહારી પશુઓ, એટલે કે જે સિંહ છે, દીપડા છે, આ ચિત્તા છે, દરેક આવા માંસાહારી પશુઓ છે એ તૃણાહારી પશુઓને હત્યા કરીને એનો શિકાર કરીને એમાંથી પોતાની ભૂખ સંતોષતા હોય છે, જે તેને જો વન્ય જંગલોમાં જ નહીં મળે તો તે સ્વાભાવિક રીતે આપણા માનવ વસ્તીમાં આવી ચડવાના છે. અને જે ગાય ભેંસ છે બાંધેલા હોય ઓરડાની અંદર, એને બાંધેલા હોય છતાં પણ એનું હરણ કરી લે છે, એનો શિકાર ગોતી અને એ પોતાનો ભૂખ સંતોષતા હોય છે. પરંતુ જો આપણે આપણા જંગલમાં જ એના ખોરાકની વ્યવસ્થા કરી લે અથવા તો એનો નાશ ન કરીએ તો એ જંગલીય પ્રાણીઓને આપણા માનવ વસવાટમાં આવવાની જરૂર ન પડે. આજે તમે દરેક લોકો વાંચતા જ હોય છો કે આપણા રાજકોટમાં પણ સિંહો આંટા મારતા થઈ ગયા છે. જેમ કે 14 કિલોમીટર દૂર અહીંયા આગળ આપણા સુધી સિંહોની પ્રવેશી ગયા છે. એ વાત આપણે હવે છાપામાં વાંચીએ છીએ તો નવાઈ લાગે નહીં, કારણ કે સિંહોનો વસવાટ જંગલ છે. જંગલને આડે ધડ નાશ કરવાથી તૃણાહારી જે કહી શકાય કે તૃણાહારી પશુઓ છે એનો જ વસવાટ ન રહે તો માંસાહારી આવા મોટા પશુઓ જે વસ્તીમાં માનવ વસ્તીમાં આવતા થતા હોય છે. ઘણીવાર તો આપણે વાંચીએ છીએ કે વિસાવદર ને જૂનાગઢ ને એ બાજુના જંગલમાં તો ખાસ કરીને માનવભક્ષી દીપડાનું પ્રમાણ પણ વધી ગયું છે. શું કામ? આપણે રોજ છાપામાં આવું વાંચતા જ હોઈએ છીએ કે આજે દીપડાએ માણસને ચીરી ખાધો. શું કામ? તો કે છે દીપડો શું કામ એને માણસને ચીરી ખાય? કારણ કે એને પોતાના જે પશુઓ મારીને ખાવાનું જે કંઈ ભોજન કરવાનું જે કંઈ સાધન છે એ આપણે હટાવી દીધું છે, કારણ કે તૃણાહારી જે પશુઓ હોય એ જંગલમાં ઓછા થઈ જાય તો માણસને ખાઈ નાખે એ સ્વાભાવિક છે, જેથી કરીને આપણે જ આપણા હત્યાનો ભોગ બનતા હોઈએ છીએ. ઘણીવાર આવું બનતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જુઓ તો તમને ખ્યાલ આવશે કે માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોની માનવી સાથે સંઘર્ષના સંજોગો ઊભા થાય છે અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો પણ ઘાતક હોય છે. આ ઉપરાંત વન્ય ક્ષેત્રમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસર પણ પડે છે. ખાસ કરીને તમે આટલું ધ્યાનમાં રાખો કે જે ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે, જે આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે આ ચકલીઓના ઘટાડાને ન ઓછો કરવો હોય તો ખાસ કરીને આ ચકલી માટે ચોણ, ચકલી માટેના માળા આપણે આપણા ઘરમાં દરેક વસ્તુ રાખીને ચકલીઓમાં વધારો કરી શકીએ. બીજું છે સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી તથા સુરખાબ રાજ્ય પક્ષી છે. બીજું ત્યાર પછીનું આપણે આ મહત્વનું જોઈ શકીએ કે જો કોઈ પણ ગુજરાતનું રાજ્ય પ્રાણી બોલે તો આપણા મગજમાં તરત જ સિંહ આવે, અને સુરખાબ છે એ આપણું રાજ્ય પક્ષી છે. બરાબર?
જે તમારે જાણવું જોઈએ. એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. એટલે કે આપણું જે ગુજરાતનું જંગલ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના જંગલમાં એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ જોવા મળે છે, જે માત્ર ગુજરાતમાં. બરાબર. ત્રીજું છે જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસન, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે. આપણે આજે જોઈએ છીએ કે હાથી જોવો હોય તો આપણે છેક દક્ષિણ ભારતમાં જવું પડે, કારણ કે એ વિસ્તારમાં જ ભારત હવે હાથીનો વસવાટ રહ્યો છે. એ જંગલોમાં જ હાથી જોવા મળે છે. ચિત્તો પણ આપણા જંગલમાં વસતો હતો, જે ચિત્તાની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. મોટી ભારતીય ખિસકોલી હતી, એ પણ હવે લુપ્ત થઈ ગઈ જોવા મળે છે. કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે, જે પણ તમને જાણવું જોઈએ. પોરબંદર છે એ પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આગળનો ટોપિક છે જે જંગલના વિસ્તારમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. વન્યજીવોના ક્ષેત્રમાં થતા માનવ હસ્તક્ષેપ સાથે તેમની અથડામણો પણ સર્જાય છે. તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષોનો ખાસ કરીને ભોગ બની અને જીવ ગુમાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારમાં આવી ભારે ઉત્પાત મચાવે છે, કારણ કે એને વન્ય વિસ્તારમાં એનો ખોરાક પૂરતા પ્રમાણમાં મળતો નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક કે વનના રીંછ દ્વારા માનવોને પણ ઈજા પહોંચાડવાની કે માનવને મારી નાખવાની ઘટનાઓ બને છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તો આપણે ખાસ કરીને જોયું કે વન્ય સંરક્ષણ શું કામે આપણા જંગલ તરફ આવતું જાય છે, કારણ કે વન્ય જે જંગલોનો વિસ્તાર છે એ જ વ્યાપક પ્રમાણમાં ઘણો ઓછો જોવા મળે છે. જો ભારતના જંગલોના વિનાશને કારણે વન્યજીવન સંકટમાં મુકાય છે, તો પશુ પક્ષીઓના માંસ, ચામડા, હાડકાં, શિંગડા, દાંત, પીંછા વગેરે મેળવવા કે માત્ર શોખ ખાતર, તમને ખબર હશે કે ઘણી વખત તો લોકો પોતાના શોખ માટે થઈને આવા પશુ પક્ષીઓને હેરાન કરીને અને પશુ પક્ષીઓને મારીને એને પોતાના કહી શકાય કે આવા મોજશોખ પૂરા કરતા હોય છે. ઘણીવાર તમને ખબર હશે કે મોરને પણ મારી નાખીને એના પીંછા ઘણીવાર વેચી નાખે છે લોકો. તો પછી ઘણીવાર તમને એવું ખબર હશે કે અત્યારે આવા પશુ પક્ષીઓને વિચાર કરીને શિકાર કરી અને એમાંથી ઘણું બધું એની શિકારી પ્રાણીઓ છે એને ખાસ કરીને એના જે દાંત હોય, ચામડા હોય, વાળ હોય, હાડકાં હોય, એનું ઘણી બધી બીજી જગ્યાએ ઉપયોગ કરીને માણસ પોતાની લોભ લાલચમાં આવા હત્યાઓ કરતા વિચાર કરતા નથી. તો જંગલોમાં પાલતુ પશુઓ દ્વારા થતું ચારણ છે, જે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટતી જશે તો, અને બીજા નંબરમાં પ્રદૂષણનો ફેલાવો થશે તો પણ માનવી છે એની પ્રાણી વિરોધી પ્રવૃત્તિઓ વગેરેને કારણે વન્યજીવન માટે સંકટો ઊભું થાય છે. તો જંગલોના વિસ્તારમાં થતા ઘટાડાને કારણે વન્યજીવો ખોરાકના આશ્રયમાં શોધમાં માનવ વસ્તી તરફ આવે છે, અને જેથી કરીને પ્રાણીઓ અને માનવો વચ્ચે અથડામણ થતી હોય છે. પરિણામે વન્યજીવોને જીવ ગુમાવવો પડે છે. ઘણીવાર તો આપણે જાણીએ છીએ કે જંગલમાંથી પસાર થતી ટ્રેક છે, જે ટ્રેન ત્યાંથી ચાલે એટલે આવા પાટા ઉપરથી જ્યારે જંગલી વસવાટમાંથી ક્યારેક જંગલ વન્યજીવ છે એ આ ટ્રેક ઉપર આવીને પોતાનો જીવ ગુમાવતા હોય એવું પણ બને છે. તો તમે ખાસ કરીને આ જોઈ શકો છો કે શું કામે આવું બને છે. તો આપણે જેમાં માણસ જેનો આપણે ખાસ કરીને એનો પરિણામ બનતા હોઈએ છીએ. દક્ષિણ ભારત અને દક્ષિણ પૂર્વ ભારતના જંગલોમાંથી જે ખોરાકની શોધમાં હાથીઓને ઝુંડ કૃષિ વિસ્તારમાં આવી ભારે ઉત્પાત મચાવે છે, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાઓના હુમલાઓમાં તેમજ ગુજરાત
ના ઉત્તર પૂર્વના જંગલોની નજીક જંગલોના રીંછના હુમલાઓમાં માનવોને પણ ઈજા પહોંચાડે અને તેને મારવાની ઘટનાઓ બને છે. આવી દુર્ઘટનાઓથી બચાવવા માટે જો આપણે પહેલેથી જ ધ્યાન રાખશું, તકેદારી રાખશું, તો જ આપણે આવા વન્ય જીવસૃષ્ટિને પણ સાચવી શકશું અને માનવીને પણ સાચવી શકશું. તો તેના માટે હવે વન્ય સંરક્ષણના ઉપાયો છે એ હવે આના પછીના ઓડિયો દ્વારા હું તમને સમજાવીશ. અત્યારે આપણે અહીંયા વિરામ લઈએ. થેન્ક યુ.